કેજરીવાલજીએ એક ટ્વીટ કર્યું કે એક ન્યૂઝ છપાયેલા હતા કે 157 સ્કૂલનો ધોરણ 10નું પરિણામ 0% બાળકોનું આવ્યું. એટલે કે ભાજપનું ગુજરાત મોડેલ એ ગુજરાતમાં અને આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે બંટાધાર કરી દીધું છે. તમે વિચાર કરો, ભાજપવાળા કૂદે છે કે અરવિંદ કેજરીવાલજી જે ટ્વીટ કર્યું છે 2 વર્ષ જૂનું છે. અરે ભાઈ, 2 વર્ષ જૂનું હોય કે 30 વર્ષ જૂનું હોય, તમારી જ સરકાર છે, તમારી જ સરકારમાં બંટાધાર થયું છે, તમારી જ સરકારમાં શિક્ષણની આ સ્થિતિ થઈ છે. તમે શિક્ષકોની ભરતી નથી કરતા, તમે જ્ઞાન સહાયકોની ભરતી કરીને બેરોજગાર યુવાનોને તો નોકરી નથી જ આપતા, પણ સાથે સાથે તમે બાળકોનું ભવિષ્ય ખતમ કરી નાખ્યું છે. આજે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ખૂબ પાછળ વહી ગયું છે. ત્યારે મંત્રીઓ છે ટ્વીટો કરીને હરખાય છે, પણ મારે અરવિંદ કેજરીવાલજીનો આભાર માનવું છે કે ગુજરાતની જનતા માટે, વિદ્યાર્થીઓ માટે, બાળકો માટે અને એમના વાલીઓ માટે એક અવાજ ઉઠાવ્યું કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ સંપૂર્ણ કથળેલી છે. એટલે હું અભિનંદન આપું છું અને ભાજપના નેતાઓને એમ કહું છું કે ટ્વીટ કરવાથી નહીં, તમે પરિસ્થિતિ સુધારો. તમે છેલ્લા 5-7 વર્ષમાં 5000 સરકારી સ્કૂલો બંધ કરી છે. શરમ આવી જોઈએ. તમે ખરેખર તો 10,000 સ્કૂલો સરકારી ખોલવી જોતી હતી, પણ ભાજપવાળાની પ્રાઇવેટ સ્કૂલો ખોલવા માટે સરકારી સ્કૂલો બંધ કરે છે, સરકારી સ્કૂલોમાં ભરતી નથી કરતા, સરકારી સ્કૂલમાં શિક્ષણ સુધરવા નથી દેતા, કારણ કે પોતાનો ધંધો ચાલે. એટલે આ વાત વાસ્તવિકતા છે અને ગુજરાતની જનતા પણ જાણી ચૂકી છે. પણ હું અરવિંદ કેજરીવાલજીનું ફરીથી ગુજરાતની જનતાનો અવાજ બનવા બદલ આભાર વ્યક્ત કરું છું.